નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો સીધા સંવાદમાં આજે વાત કરવી છે ગુજરાતના શિક્ષણ જગતમાં સર્જાયેલી સૌથી મોટા ઘમાસાણની. એક તરફ કાળઝાળ ગરમી કે જ્યાં 44 ડિગ્રી પારો છે અને બીજી બાજુ જે અમેરિકા ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઈંધણની તંગી છે અને જેને આગળ ધરીને રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવી 18 જૂનથી શાળાઓ શરૂ કરવા અને ધોરણ 9 થી 12માં ઓનલાઈન શિક્ષણ આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ત્યારે બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જતીન ભરાડ, ડીવી મહેતા અને ભરત ગાજીપરા પણ ઓફલાઈન જે શિક્ષણ છે તેના સમર્થનમાં નથી અને તેના વિરોધ કરી રહ્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોરોના કાળના ઓનલાઈન ભણતર અને જે માસ પ્રમોશન છે, માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓનો પાયો નબળો પડી રહ્યા છે. ત્યારે તેઓ જે ઓનલાઈન શિક્ષણ છે તેનો વિરોધ કરી રહ્યા છે અને ઓફલાઈનની ફેવર કરી રહ્યા છે ખાનગી શાળાના સંચાલકો. અને ફેબ્રુઆરી 2027ની બોર્ડની પરીક્ષાઓ માટે સમયસર કોર્સ પૂરો કરવો પણ જરૂરી છે. ત્યારે ખાનગી અને સરકારી શાળાના આ સામસામેના મોરચા વચ્ચે લાખો વાલીઓ અને 90 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે કે 8મી જૂને શાળાની ઘંટડી વાગશે કે પછી ઓનલાઈન ક્લાસ શરૂ થશે. ત્યારે હાલમાં જે બંને પક્ષ આમને સામને જોવા મળી રહ્યા છે. એક તરફ ખાનગી શાળાના સંચાલક છે ત્યારે બીજી બાજુ જે રાજ્યના શાળા સંચાલક મંડળ છે, બંને આમને સામને છે. એક કહી રહ્યા છે કે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે, બીજા કહી રહ્યા છે કે ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે. ત્યારે આ જ મુદ્દે આપણે સીધા સંવાદમાં ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ જતીન ભરાડે જોડાઈ ગયા છે. જતીનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ સાથે જ રાકેશભાઈ ઠાકર કે જેઓ પ્રચાર અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના છે, તેઓનું પણ મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત કરીશ જતીનભાઈ આપનાથી કે જ્યાં હાલમાં જે આ મુદ્દો જે ચાલી રહ્યો છે ઓફલાઈન ઓનલાઈન શિક્ષણ અને 10 દિવસનો જે વિલંબ પછી જે શાળા શરૂ કરવામાં આવે, ત્યારે ખાસ કહેવા માંગીશ કે જે રીતનું જે હાલમાં ગરમી પડી રહી છે, 44 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે આટલી અસહ્ય ગરમી વચ્ચે બાળકોને સ્કૂલે બોલાવવા શું યોગ્ય છે? નમસ્કાર. ખાસ આજે જે આ ચર્ચાનો મુદ્દો છે તેની અંદર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સર્વ સંચાલકો સાથેની ચર્ચા બાદ આજે જે અમારી રજૂઆત છે તે પ્રકારની છે કે આપણે 2020-21ની અંદર કોરોના કાળ દરમિયાન આપણે જે છે ઓનલાઈન શિક્ષણનો અનુભવ લઈ ચૂક્યા છીએ અને એ અનુભવ બહુ સારો આપણી રહ્યો નથી. એ માસ પ્રમોશન અને અત્યારે જે વિદ્યાર્થીઓ જે છે કોલેજની અંદર પહોંચ્યા કે જેમને માસ પ્રમોશન મળેલું હતું તેની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણની ખામી અત્યારે દેખાઈ રહી છે. ગંભીરતાપૂર્વકનું શિક્ષણ કાર્ય ક્યારેય ઓનલાઈન થઈ શકે જ નહીં અને એટલા માટે પ્રત્યક્ષ શિક્ષણ જે છે એ ખૂબ જ જરૂરી છે. માત્ર ગરમીને કારણે બીજા કોઈ ક્ષેત્રની અંદર આ પ્રકારના નિર્ણય ન લેવામાં આવે અને માત્ર શિક્ષણને જ જે છે એ ટાર્ગેટ કરી અને એના માટેનો જો ઓનલાઈનનો નિર્ણય લેવામાં આવે તો એ કોઈ હિસાબે જે છે એ વ્યાજબી નથી. પેટ્રોલ અને ડીઝલની જે તંગીની વાત છે તો એમાં 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના 7 કે 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જે છે એ એક સાથે 10 કે 12 વિદ્યાર્થીઓ રિક્ષા કે સ્કૂલ વાનની અંદર આવતા હોય છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે કદાચ એ શક્ય અથવા તો કોલેજના વિદ્યાર્થીઓ માટે બરોબર છે કારણ કે એ મોટા વિદ્યાર્થીઓ છે અને એ ઓનલાઈન શિક્ષણ માટે ગંભીરતાપૂર્વક એ કાર્ય ઘરે પણ કરે, જ્યારે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણનો કોઈ અનુભવ જ નથી કારણ કે એ વિદ્યાર્થીઓ 2021 પછી પહેલા ધોરણમાં આવેલા છે એટલે ઓનલાઈન શિક્ષણનો એની પાસે કોઈ અનુભવ નથી. અને કોરોના કાળની અંદર ઓનલાઈન શિક્ષણ આપણે એટલા માટે કરવું પડ્યું કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. જ્યારે આજની તારીખે આપણે બીજા વિકલ્પો ચોક્કસ વિચારી શકાય એમ છે. ધારો કે ગરમીને કારણે જે છે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તો સવારે થોડા વહેલા બોલાવીએ, 11-11:30 સુધીમાં શાળાનો જે છે એ સમય પૂરો કરીએ. આ બધા જ પ્રકારના જે છે બીજા વિકલ્પો વિચારી શકાય. માત્ર ઓનલાઈન શિક્ષણ એ જ એનો વિકલ્પ નથી અને એટલા માટે જે છે અમે ઓનલાઈન શિક્ષણ માટે જે છે એ સરકારને રજૂઆત કરી છે કે પ્રત્યક્ષ શિક્ષણ સિવાય હું નથી માનતો કે સ્કૂલના વિદ્યાર્થીઓ ગંભીરતાપૂર્વક સ્કિલ ડેવલપમેન્ટ સાથેનો જે છે એ અભ્યાસ કરી શકે. અને વેકેશન લંબાવવા માટેની જો આપણે વાત કરીએ
તો 10 દિવસનું વેકેશન જે ગરમીનો માહોલ છે એ તો હવે દર વર્ષે રહેવાનો છે. અને આજે તમે વિચાર કરો તો છેલ્લા 3 વર્ષથી આપણે ધોરણ 10 અને 12ની પરીક્ષા સીબીએસઈ બોર્ડને ધોરણોને ધ્યાનમાં લઈ અને જે 15મી માર્ચની આજુબાજુ લેવાતી હતી એ અત્યારે 25મી માર્ચ એટલે લગભગ 20 દિવસ વહેલી લેવાય છે. શૈક્ષણિક કાર્યના દિવસો આમ પણ ઘટ્યા છે ધોરણ 10 અને 12 માટે. અને ઉપરાંત 12મા ધોરણના વિદ્યાર્થીઓએ તેના પછી ઘણી બધી કોમ્પિટિટિવ પરીક્ષાઓ આપવાની હોય છે. ત્યારે આપણી પાસે વિકલ્પ જ ન હોય, કાંઈ બીજું કરી જ ન શકતા હોય, ત્યારે આપણે ઓનલાઈન શિક્ષણનું વિચારીએ અથવા તો વેકેશન લંબાવવાની વાત કરીએ એ યોગ્ય છે. બાકી અત્યારના આ સંજોગોની અંદર બીજા ઘણા બધા વિકલ્પો અને બીજા ઘણા બધા ક્ષેત્રો એવા છે કે ત્યાં આપણે કાપ મૂકી મોટા મોટા સમારોહ થતા હોય, મોટા મોટા જે છે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો થતા હોય તો એ કાર્યક્રમોમાં કાપ મૂકી અને આપણે પેટ્રોલ અને ડીઝલની બચત કરી શકીએ એમ છીએ. અને સરકારી ઓફિસો છે તો ત્યાં આપણે ઓનલાઈન કરી શકીએ, બાકીની ઓફિસો ઓનલાઈન કરી શકીએ, બીજા કોઈ ક્ષેત્રમાં નહીં. અને માત્ર શિક્ષણને જ શા માટે ટાર્ગેટ કરી અને તેને ઓનલાઈન શિક્ષણ આપવું જોઈએ તેવી અમારી માંગણી અને રજૂઆત છે. બિલકુલ. રાકેશભાઈ, આપના પાસે આવીશ. આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આપણે જે ઓનલાઈન શિક્ષણ છે, કોરોના વખતે આપણે જોયું કે ઓનલાઈન શિક્ષણને કારણે ઘણું નુકસાન પણ આવ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ, તેઓની લેખન ક્ષમતા છે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય પણ નુકસાનો થયા હતા. તો ફરીથી આ જ મોડલ ઉપર વિદ્યાર્થીઓને આગળ ધકેલવા કેટલું યોગ્ય? હવે આમાં બે વસ્તુને આપણે નજરમાં લેવી જોઈએ. પહેલું તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કયા વય કક્ષાના બાળકોને કેટલા કલાકોનું શિક્ષણ આપવાનું થાય છે. 1 થી 5 ધોરણ માટે 200 કલાક જો પૂર્ણ રીતે આપીએ તો એટલું શિક્ષણ પૂરતું છે. તો એના માટે જો 5-10 દિવસનું વેકેશન વધઘટ થાય છે અને ગરમીનો સમય પણ સચવાઈ જાય છે તો કોઈ અનિચ્છનીય ઘટના નથી. એના કારણે કોઈ મોટો ફેરફાર થવાનો નથી. 6 થી 8માં 220 કલાકનું 220 દિવસનું કામ થવું જોઈએ અને 9 થી 12માં 240 દિવસનું કામ થવું જોઈએ. એટલે પ્રથમ સત્રના 120 દિવસ, બીજા સત્રના 124 દિવસ, જાહેર રજાઓ અને રવિવારને બાદ કરતા. એનો અર્થ એવો થયો કે 9 થી 12ને આ થોડું ઘણું અસર કરતા બને. બાકી 1 થી 8 માટે જો 10 કે 15 દિવસનું વેકેશન લંબાવવામાં આવે તો એના કાર્ય દિવસોમાં કોઈ ફેરફાર થતો નથી. રહ્યો પ્રશ્ન 9 થી 12નો, કે 9 થી 12 દરમિયાનમાં જો અસહ્ય 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આજુબાજુ હોય તો હેલ્થ ડિપાર્ટમેન્ટની મદદ લઈને હવામાન ખાતાની આગાહી મુજબ શું કરી શકાય અને એને કેટલા પ્રભાવો માનવ શરીર ઉપર પડે એ સરકારે જોવું જોઈએ. એટલે આની એક સંયુક્ત કમિટી વાલીની, સંચાલક મંડળની અને લોકોની અથવા તો પેરેન્ટ્સ કમિટીની અને સંગઠનોની અને સરકાર એ સાથે બેસીને કોઈ નિર્ણય ઉપર આવે તો ચોક્કસપણે લાભદાયક થઈ પડે. એટલે આપણે નિશ્ચિતપણે સરકારે હજુ એવું તો કહ્યું નથી કે તમારું વેકેશન લંબાવવામાં આવ્યું છે. એટલે આ તો પાણી પહેલા પાળ બાંધવાની વાત છે. ચોક્કસપણે હું માનું છું કે પ્રત્યક્ષ શિક્ષણ એ સર્વશ્રેષ્ઠ છે, પણ જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ જીવનનો ભોગ લે એટલી કક્ષાની ગરમી વાળું હોય તો તેવા સંજોગોમાં આપણે વિચારવું જોઈએ. સરકારે આ સંદર્ભે વિચારવું જોઈએ. એ વિચારવા માટેનું ચોક્કસ પેરામીટર્સ છે, ચોક્કસ સમિતિઓ છે, ચોક્કસ શિક્ષણ જગત છે આખું, અને શિક્ષણ વિભાગ આના માટે ચિંતિત હોય જ છે. એટલે વધારે પેલે કરતા કયા ધોરણોમાં કેટલાક દિવસોના કાર્યભારની જરૂર છે આરટીએમાં ઉલ્લેખ મુજબ, એ મુજબ કોઈ ચોક્કસ નિર્ણય લેવાય એ વધારે સમાજના હિતમાં છે. બિલકુલ. રાકેશભાઈ, આપણે જે અસહ્ય જે ગરમી પડી રહી છે એની આપણે વાત કરી રહ્યા હતા, તો જે સ્કૂલો છે, સ્કૂલોમાં શું એસી છે? ઘણી બધી સ્કૂલો છે કે જ્યાં સુવિધા નથી. સ્કૂલોના ઘણા બધા પ્રકારો છે. ઉદાહરણ તરીકે સરકારી શાળાઓ છે, ગામડાની શાળાઓ છે, શહેરની અંદર પણ વિવિધ જુદી જુદી ક્ષમતાઓ ધરાવતી શાળાઓ છે. એટલે બધી જગ્યાએ એસી હોય એ શક્ય નથી અને એવું છે પણ નહીં. ક્યાંક કોઈક બહુ મોટી સ્કૂલ હશે અને એમાં કદાચ હોય તો એ વાત અલગ છે. એટલે શાળા સંચાલક મંડળે જે રજૂઆત કરી છે અથવા તો ગુજરાત રાજ્ય સંચાલક મંડળે જે રજૂઆત કરી છે એ માનવ હિતને લઈને કરી હોય એ બની શકાય. શિક્ષણના ભોગે કશું ન થવું જોઈએ એ હકીકત છે. એટલે આ એક વાત એવી છે
કે ભાઈ બાકીના જે દિવસો રહે છે આરટી એક્ટ મુજબના, એ 240 દિવસ બાળકને પ્રત્યેક શિક્ષણ માટે મળવા જોઈએ. પણ જો વિશિષ્ટ સંજોગો ઊભા થાય છે કે ગરમી જ જો 45 ડિગ્રીને પાર કરીને 48 ની આજુબાજુ પડવાની હોય, તો માનવ શરીર પર એની કેવી પ્રતિકાર અસર પડે છે, અથવા તો કેટલો એને શું થઈ શકે, અને બાળકોને જવા આવવાથી માંડી અને કેટલી તકલીફો થઈ શકે, અથવા તો એના શું પરિણામો આવી શકે, એની સંભાવનાઓની ચકાસણી હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે રહી અને હવામાન ખાતા સાથે રહી શિક્ષણ વિભાગ ચોક્કસ દર વર્ષે કરતું જ હોય છે. એટલે આનો એક ચોક્કસ ગાળો એવો કહી શકાય કે જો ગરમી વધે છે અને જો 45-48 ડિગ્રી રહેવાની સંભાવનાઓ હોય, તેવા સંજોગોમાં ચોક્કસ વિચારવું જોઈએ. અને ઓનલાઈન શિક્ષણ એ તો એક વૈકલ્પિક વ્યવસ્થા માત્ર છે. એટલે સમયસર કોર્સ પૂરો કરી શકાય અને નાના અને હળવા વિષયો છે એને ખેંચી લઈ શકાય, એના સંદર્ભમાં આ એક વ્યવસ્થાનો ભાગ છે. પરંતુ સૌથી મોટી વસ્તુ છે માનવ જીવન, અને માનવ જીવન માટે સરકાર શું વિચારે છે, શિક્ષણ વિભાગ શું વિચારે છે, એ મહત્વનો વિષય છે. આમ ગુજરાતમાં જોવા જઈએ ને હવામાન ખાતાના વિભાગની દ્રષ્ટિકોણથી, તો 15 થી 20 ની બાજુમાં જૂનની આજુબાજુમાં વરસાદ આવતો હોય છે દર વર્ષે. એટલે વેકેશન જયારે શરૂઆતમાં પડે ને એ જ વખતે સરકારે કોઈ ચોક્કસ માપદંડોને આધારે ગણતરી કરીને વેકેશન ત્યાં સુધીનું રાખ્યું હોય તો કોઈ બીજા મોટા પ્રશ્નો ઉભા ન થાય. રાકેશભાઈ, એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું કે દર વર્ષે જે શાળાનું જે શૈક્ષણિક વર્ષ જે છે એ જૂન મહિનામાં શરૂ થતું હોય છે, બીજી બાજુ વરસાદનો પણ મોસમ હોતો જ હોય છે, તો પછી આ વખતે શા માટે આ 10 દિવસની રજા જે છે એ આગળ ધરવામાં આવી છે? દર વર્ષે સિનારીઓ હોય જ છે. જો આ માંગણી છે, મહત્વનો વિષય એવો છે કે માનવ જીવન બચાવવું ને એ સૌથી મોટી ચેલેન્જીસ હોય છે. બિલકુલ બરાબર છે. જ્યાં સુધી ગરમીનો પારો જો 48 કે 20 રહેવાનો હોય અને એવા સંજોગોમાં ન કરે નારાયણ અને 2-5 બી કોઈ અઘટના બને કે એવી કોઈ ઘટના બને કે જેના કારણે આપણે બધાએ વિચાર કરવાનો પારો આવે, એટલે બૃહદ હિતમાં, લોકોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, સમાજના હિતમાં શિક્ષણ વિભાગ આવા નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોય છે. બિલકુલ. એટલે શિક્ષણ વિભાગ બી કોઈ નિર્ણયો લે છે એના પાછળ ઘણું મનોમંથન હોય છે. એની એક મિટિંગની પ્રક્રિયા હોય છે, એ બધાનો અભિપ્રાય લેતા હોય છે, હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ પૂછતું હોય છે, હવામાન વિભાગની પણ નિષ્ણાતોની આખી ટીમ હોય છે જે એને ગાઈડ કરતી હોય છે. એટલે સરકાર જે કઈ નિર્ણય લે છે એ સમાજ હિતમાં લે છે, એ નિર્વિવાદ છે. મહત્વનો વિષય આટલો હોવો જોઈએ, ચિંતા આપણે સૌની એવી હોવી જોઈએ કે શું આપણે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ચોક્કસ દિવસો જે ફાળવેલા છે, 1 થી 5 માં 200 દિવસ, 6 થી 8 માં 220 દિવસ અને 9 થી 12 માં 240 દિવસ, એ વર્ષ દરમિયાનમાં આપણે પૂરા કરી શકીએ છીએ ખરા? જો એ પૂરા થતા હોય તો લંબાવવા માટે કોઈને કોઈ કારણ ન હોવું જોઈએ. બિલકુલ બિલકુલ. રાકેશભાઈ, ફરી આપના પાસે આવીશું. જતીનભાઈ, આપને હું પૂછવા માંગુ છું કે જે રીતે માત્ર 10 દિવસ જ લંબાવવાની વાત કરવામાં આવી છે અને એ પણ દિવાળી વેકેશન છે તેમાં સરભરા કરવામાં આવશે, તો પછી એનાથી શું નુકસાન હોય છે? જતીનભાઈ. જી, રાકેશભાઈ જે વાત કરી એમાં વિદ્યાર્થીઓના હિત તો હંમેશા જે છે કોઈ પણ શાળા હોય તો તેને વિદ્યાર્થીઓનું હિત તો સમાયેલું હોય જ, એમાં કોઈ સવાલ નથી. પણ જે આરટી એક્ટ માટેની વાત કરી તો આરટી એક્ટ જે છે એ 2013 થી અમલમાં છે અને ત્યારથી આ 200 દિવસ, 220 દિવસ, 240 દિવસની વાત છે જ. તો પછી આ 13 વર્ષ સુધી જે છે એ તો પ્રાઇમરીના વિદ્યાર્થીઓને જે છે એ 200 દિવસને બદલે શું કામ 240 દિવસ સુધી અત્યાર સુધી ભણાવ્યા? જો આરટી એક્ટના પાલન મુજબ જ આપણે આગળ વધવું હતું તો એટલા માટે, અને એ 2013 થી અમલમાં છે. બાકી ગરમીની વાત છે, 100% એમની વાત સાચી છે કે આપણે વિદ્યાર્થીઓને માનવ જીવન સાથે કોઈ ચેડા કરી અને આપણે જે છે વાત કરવાની આવતી જ નથી. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ શૈક્ષણિક કેલેન્ડર જે છે એ લગભગ 1 નક્કી થઈ જતું હોય. હવે આવતા વર્ષનું કેલેન્ડર જે છે એ આજથી 1 મહિના પહેલા નક્કી થઈ ગયું. તો હવે આવતા જૂન 2027 ની અંદર કેટલી ગરમી હશે કે ત્યારે એકેડેમિક કેલેન્ડર જોઈ અને નક્કી ન કર્યું હોય તો ખરેખર જે છે, અને દિવાળી વેકેશનની અંદર દિવસોને સરભર કરવા એવી કોઈ માંગણી જે છે એ રજૂ થયેલી જ નથી કે ભાઈ આ જે 35 દિવસનું વેકેશન છે એને 45 દિવસનું કરવું
અને દિવાળી વેકેશન 21 દિવસનું છે તો એને 15 દિવસનું કરવું કે 12 દિવસનું કરવું એવી કોઈ માગણી જે છે રજૂ થયેલી જ નથી. એટલે સરભર કરવાની વાત અત્યારે છે જ નહીં, માત્ર 10 દિવસ લંબાવવા માટેની વાત છે. અને એના ઉકેલ રૂપે અમારો કહેવાનો મતલબ એ જ છે કે બીજા વિકલ્પો વિચારી શકાય, સાથે બેસી અને નક્કી કરીએ. કારણ કે આ ગ્લોબલ વોર્મિંગના જમાનામાં જે 2026માં થયું એ 2027માં થવાનું જ છે. તો દર વર્ષે આપણે વેકેશનને લંબાવી રાખીએ તો પછી એપ્રિલ મહિનાની અંદર થોડું આપણે વધારે જે છે લંબાવવાની જરૂરિયાત હતી, જેથી શૈક્ષણિક દિવસો પૂરા થાય. અથવા તો છેલ્લા 3 વર્ષથી આપણે બોર્ડની એક્ઝામ 20 દિવસ વહેલી લઈએ છીએ, એને બદલે જે છે માર્ચમાં જ લેવી જોઈએ. તો જે હતું એમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત નથી. આપણે બોર્ડની પરીક્ષાઓ વહેલી લઈએ છીએ અને વેકેશન લંબાવીએ છીએ તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને કેટલું નુકસાન થાય એ તો જયારે એ વિદ્યાર્થી જે છે એ આગળ વધે અને કોલેજમાં પ્રવેશ કરે ત્યારે જ ખરેખર આપણને સાચી ખબર પડે. અને મેં જે વિકલ્પની વાત કરી કે ભાઈ આજે આપણે જે છે 11 વાગ્યા સુધીની સ્કૂલ રાખીએ, 12 વાગ્યા સુધીની સ્કૂલ રાખીએ કે જેથી તડકાની અસર ન થાય. એસી ની કે એ તો આમાં કોઈ વાત જ નથી. અમે જે છે એસી માટે તો ચોક્કસ કહીએ છીએ કે અત્યારે જો એસી નો ઉપયોગ કરીને કરવામાં આવે તો એસી માં ભણી અને વિદ્યાર્થી જો તડકામાં ઓચિંતા બહાર નીકળે તો એ તો વધારે મુશ્કેલી ભર્યું છે. એટલે એસી ક્લાસરૂમ હોય અથવા તો એસી સ્કૂલ હોય એને કોઈ ગરમી નડતી નથી, એનાથી હું વિરુદ્ધમાં માનું છું કે એને તો કદાચ વધારે મુશ્કેલી થાય કે જો એવા વિદ્યાર્થી એસીમાં 4-5 કલાક રહી અને ઓચિંતા ગરમીમાં બહાર નીકળે તો વધારે મુશ્કેલી થાય. એટલે આ બધી બાબતો સાથે મળી વિચારી, પણ માત્ર વેકેશન લંબાવવું એ જ એનો ઉકેલ નથી. કારણ કે આ કાયમીનો પ્રશ્ન છે. દર વખતે જે છે આ ગરમીનો વધારો થતો જ રહેવાનો છે. સમય બદલાવવો પડે. તો આ પ્રકારનું કંઈક આપણે વિચારી શકાય. બિલકુલ બિલકુલ, ફરીથી નવા મુદ્દા આપના સાથે આવીશ. રાકેશભાઈ, આપને હું પૂછવા માંગીશ, આપણે જે 10 દિવસ લંબાવવાની વાત એ વિશે વાત કરીએ. હવે આપણે જે વાત કરવી છે ઓફલાઈન ઓનલાઈન જે એજ્યુકેશન છે એની, તો જે 9 થી 12 ધોરણ સુધીનું જે એજ્યુકેશન છે તેને જે ઓનલાઈનની વાત કરવામાં આવી છે, તો આના પાછળ કયો તર્ક છે રાકેશભાઈ? બે વસ્તુ આપણે હંમેશા વિચારવાની રહી કે જે આયોજન થઈ રહ્યું છે અથવા તો આયોજનો થતા હોય છે એ સંભવિત હોય છે કે આ સત્રમાં આટલું કામ કરીશું, આ સત્રમાં આટલું કામ કરીશું. એ પેરામીટર્સને વળગીને પણ કોઈ ચોક્કસ સંજોગો ઊભા થાય તેવા સંજોગોમાં નાના મોટા ફેરફારને અવકાશ છે. હંમેશા ટાઈમ ટેબલ જે છે સમયનું હોય, દિવસનું હોય કે વાર્ષિક હોય કે 6 માસિક હોય કે સત્રવાઇઝ હોય, એ ટાઈમ ટેબલ ફ્લેક્સિબલ હોય છે. એટલે આમાં પ્રત્યક્ષ શિક્ષણ એ તો શ્રેષ્ઠ છે, એમાં કોઈ બેમત નથી, એનો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે. પરંતુ જો સર્કમસ્ટેન્સીસ એવા છે કે જેનાથી માનવ જીવન ઉપર કોઈ ઇમ્પેક્ટ પડે છે તો એવા સંજોગોમાં તમામ એજન્સીને સાથે રાખીને, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે કે હવામાન ખાતું છે, એને સાથે રાખીને શિક્ષણ વિભાગ આનો પરામર્શ કરતું જ હોય છે અને પછી નિર્ણય લેતું હોય છે. એટલે ટેન્ટેટિવ પ્લાન તો માર્કેટમાં શિક્ષણ વિભાગે મૂકી દીધો કે ભાઈ આટલાથી આટલામાં સત્ર રહેશે અને પછીનું બીજું સત્ર આટલા દિવસોનું આટલાથી આટલી તારીખ સુધીમાં રહેશે. બિલકુલ. હવે પ્રશ્ન એવો થાય કે સર્કમસ્ટેન્સીસ એવા ઉભા થયા હોય કે ગરમી બહુ જ પડે છે, તો તેવા સંજોગોમાં શું શું વિકલ્પો હોઈ શકે એ વિકલ્પો વિશે વિચારી શકાય. એટલે એક બહુ સારી બાબત છે કે સવારમાં અર્લી ઇન ધ મોર્નિંગ 7 વાગ્યાથી 9-10 વાગ્યા સુધીના પિરિયડમાં બધાને પ્લે કરી અને ગરમી પૂર્ણ પ્રકોપ પકડે એ પહેલા બાળક ઘરે સહી સલામત પહોંચી જાય તો એ વધારે વિકલ્પ. એટલે 3-4 પિરિયડનું કામ, 5-6 પિરિયડનું કામ થઈ જાય, 8 પિરિયડની જગ્યાએ 6 પિરિયડ લેવાય તો એટલું હેલ્પફુલ થાય, પ્રત્યેક શિક્ષણ પણ ચાલુ રહે. એટલે સમય માટે વિચારી શકાય, ઓનલાઈન શિક્ષણ માટે પણ વિચારી શકાય. અને એ ઓનલાઈન શિક્ષણ કેટલું ઇમ્પેક્ટેબલ છે એ બધો સંશોધનનો વિષય છે. કેવા પરિણામો આવ્યા છે એ આપણે મૌખિક રીતે અથવા તો વર્તનના અનુભવના આધારે આપણે મૂલ્યવીએ છીએ. સમાજમાં એક બૂમ ઊભી થતી હોય કે ઓનલાઈન શિક્ષણ ખરાબ છે અથવા તો આવું છે. હકીકત એ છે કે આનું એક ચોક્કસ અભ્યાસ થવો જોઈએ અને એ અભ્યાસના અંતે જે તારણો નીકળે એ તારણોને આપણે સાયન્ટિફિક રીતે સ્વીકારવા જોઈએ. એટલે આના વિકલ્પો વિશે વિચારી શકાય. જો ગરમી બહુ જ પડે છે અને એનાથી જો માનવ જીવનને અથવા તો વિદ્યાર્થી જીવનને કોઈ હાનિ પહોંચે એવી શક્યતાઓ છે
તો સમય સવારનો 7 થી 9 અથવા તો 7 થી 10 કરી શકાય. જી રાકેશભાઈ, નંબર 2, રાકેશભાઈ ઓનલાઈન ફરી એજ્યુકેશન માટે પણ વિચારી શકાય. જી રાકેશભાઈ, એટલે આ બધી ઘટનાક્રમો છે એ જો અને તોનું ગણિત છે. બિલકુલ બિલકુલ. ખરેખર શિક્ષણ વિભાગ પરામર્શ કરીને આનો ફરી આપના પાસે નિર્ણય આવીશ લેશે. રાકેશભાઈ. જી ફરી આપના પાસે આવીશ. જતીનભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે ઓનલાઈન એજ્યુકેશનની જે વાત કરી છે તેઓએ, આપ ઓનલાઈન શિક્ષણ મુદ્દે શું કહેવા માંગો છો? ખાસ કરીને એવા પણ ઘણી સ્કૂલો છે કે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ હોય છે, ઘણા લોકો પાસે એ સુવિધા નથી હોતી. જતીનભાઈ, ઓનલાઈન શિક્ષણ જે છે એ જો આપણી પાસે કોઈ પણ વિકલ્પ ન હોય તો ઓનલાઈન શિક્ષણ જે છે એ આપવું જ જોઈએ. શિક્ષણથી વંચિત રાખવાને બદલે ઓનલાઈન શિક્ષણ એ વિકલ્પ છે જ, એમાં કોઈ સવાલ નથી. પણ પ્રત્યક્ષ શિક્ષણ જેવું તો કોઈ શિક્ષણ હોઈ શકે જ નહીં. અને જે રાકેશભાઈ વાત કરી એ પ્રમાણે આપણે બહુ એવા પ્રકારના પ્રશ્નો આવે તો જે છે એ કદાચ એમ કે 6 દિવસને બદલે 4 દિવસ જે છે ઓફલાઈન શિક્ષણ અને 2 દિવસ ઓનલાઈન શિક્ષણ, એ રીતે પણ આપણે જે છે બોલાવી શકાય. પ્રત્યક્ષ શિક્ષક સાથેનો અને શાળા સાથેનો જો કોન્ટેક્ટ તૂટી જશે તો આપણો જે છે 2020-21 નો અનુભવ એવા પ્રકારનો છે કે બાળક ઘરે બેઠા બેઠા ઓનલાઈન ગંભીરતાપૂર્વક ભણી શકતું નથી. દરેકે દરેક ઘરની અંદર આજે બધું ઇન્ટરનેટ સારું હોય, બધું હોય, દરેક ઘરની અંદર એ રીતે સેપરેટ પોતે ભણી શકે એવા પ્રકારનું વાતાવરણ પણ હોતું નથી. ઘરની અંદર ફેમિલી મેમ્બર દ્વારા પણ જે છે ઘણું બધું ડિસ્ટર્બન્સ રહેતું હોય છે. અને સાથોસાથ જે છે વિદ્યાર્થી જેટલો ક્લાસરૂમની અંદર ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતો હોય છે એટલું ઘરે પોતે એકલો બેસી અને ઓનલાઈન અભ્યાસ કરતો નથી, એ આપણે સૌ જાણીએ છીએ. અને જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ જે છે અભ્યાસ કર્યો છે આ 2020-21 ની અંદર, એની અત્યારની હાલત આપણે જોઈએ છીએ કે એ વિદ્યાર્થીઓ જે છે શું ભોગવી રહ્યા છે. આપણે શિક્ષણ સાથે જોડાયેલા છીએ એટલે આપણને ખબર છે કે વિદ્યાર્થીઓ, આપણે અત્યારે જે છે એ બાબતની ચર્ચા ન કરાય, પણ વિદ્યાર્થીઓએ ઘણું બધું ગુમાવ્યું છે. અને ફરીથી પાછી આપણે એ જ પરિસ્થિતિનું નિર્માણ શા માટે કરવું? અમને જો આજે 48 ડિગ્રી થાય કે 50 ડિગ્રી થાય તો વિદ્યાર્થીને ગમે એવી ગરમીમાં પણ ગમે એવું જે છે માનવ જીવનને એને તકલીફમાં મૂકીને પણ બોલાવવા એવું અમે ઈચ્છતા જ નથી. પણ આપણી પાસે બીજા ઘણા બધા વિકલ્પો વિચારી શકાય. ઓનલાઈન શિક્ષણ એ સૌથી છેલ્લો વિકલ્પ છે, એ સૌથી પહેલો વિકલ્પ નથી. અને અત્યારે આપણે સૌથી ઓનલાઈન ને પહેલા વિકલ્પ તરીકે લઈ લીધેલું છે. એની સામે અમે સહમત નથી કે આપણે સાથે બેસી અને વિચારીએ કે જો ગરમી બહુ વધે તો જુદા જુદા જે છે એ આપણે આજે 5 કલાકની સ્કૂલ હોય તો એ જો વિદ્યાર્થી રોજ 3 કલાકે સ્કૂલે આવશે અને સ્કૂલ સાથે અને શિક્ષક સાથે કનેક્ટેડ રહેશે તો બાકીના સમયની અંદર એને હોમવર્ક આપી અથવા તો ઓનલાઈન એને રિવિઝન કરાવીને, ઓનલાઈન એને હોમવર્ક કરાવીને એ બાકીનું વર્ક થઈ શકે. પણ જો વિદ્યાર્થી સ્કૂલે જ આવશે નહીં તો એ વિદ્યાર્થીનો શિક્ષણ સાથેનો ટોટલ નાતો કટ થઈ જશે. અને આપણો અનુભવ છે કે ઓનલાઈન શિક્ષણની અંદર 75 થી 80% વિદ્યાર્થીઓ ઓનલાઈનની અંદર ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા નથી અને એને જે છે એ ભવિષ્યની અંદર નુકસાન થાય. બિલકુલ જતીનભાઈ, રાકેશભાઈ, સમયનો અભાવ છે, પરંતુ આ સમયના અભાવ વચ્ચે રાકેશભાઈ આપને કહીશ કે છેલ્લા 30 સેકન્ડ અને દર્શકોને શું સંદેશ આપવા માંગો છો? સૌથી પહેલી વસ્તુ તો એવી છે કે શિક્ષણ એ જીવન સાથે જોડાયેલું અભિન્ન અંગ છે. એના માધ્યમો પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, બાળક શીખશે એ તો એની પ્રકૃતિ છે. પ્રકૃતિ દરેક પ્રાણી જીવન દરમિયાન કંઈક ને કંઈક શીખતું હોય, એટલે બાળકો શીખવાના છે. આપણે સૌએ સાથે મળીને એ ચિંતા કરવાની છે કે માનવ જીવનમાં શ્રેષ્ઠ શું આપી શકાય અને કઈ પદ્ધતિથી આપી શકાય. એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ નું પાલન કરતા સમાજ હિતને જોઈ અને આપણે ચોક્કસ નિર્ણયો તરફ જઈશું. એટલે મારી તો સરકારશ્રીને વિનંતી છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ, હવામાન વિભાગ અને વાલી સમાજની માંગને પણ નજરમાં લઈને ચોક્કસ કોઈ માળખાગત રીતે બહુ મોટો ફેરફાર ન થાય, ઇમ્પેક્ટ ન આવે, એ રીતેનો વચલો રસ્તો આનો કાઢવામાં આવે. બિલકુલ, વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે. જતીનભાઈ, છેલ્લા 30 સેકન્ડ શું સંદેશો આપવા માંગશો? નહીં, એક જ ખાસ કહેવાનું રહે કે શાળા કોઈ પણ હોય, ગ્રાન્ટેડ હોય, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ શાળા હોય, દરેક શાળાને જે છે એના માટે કેન્દ્ર સ્થાને હંમેશા બાળક જ હોય. અને બાળક જે છે એનો વિકાસ થાય, બાળકનું જે છે એ શિક્ષણ સારું એવું મળે અને જે છે એ બાળકને ભવિષ્યમાં પોતાના જે છે કારકિર્દીમાં ક્યાંય નુકસાન ન થાય
એ જ જે છે એ દરેકનો ઉદ્દેશ હોવો જોઈએ. એટલા માટે રાકેશભાઈની વાત ચોક્કસ સાચી છે કે સરકાર, ખાનગી શાળા સંચાલક મંડળ, ગવર્મેન્ટના બધા જે છે શિક્ષણવિદો, વાલી મંડળ અને જે કોઈ આની સાથે સંકળાયેલા હોય એ દરેકને સાથે રાખી તેની સાથે વિચાર વિમર્શ કરી અને જે છે યોગ્ય નિર્ણય લેવામાં આવે. પણ આપણા સૌ માટે કેન્દ્ર સ્થાને જે છે એ બાળક છે એ આપણે ભૂલાવવું ન જોઈએ. બિલકુલ, વાતો ઘણી છે પરંતુ સમયનો અભાવ છે અને આ સમયના અભાવે જતીનભાઈ, રાકેશભાઈ આ બંને અમારી સાથે જોડાયા અને પોતાના વિચાર વ્યક્ત કર્યા. આ બંનેનો આભાર. તો જે રીતે ગુજરાતમાં ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણની જે વાત ચાલી રહી છે, આ સાથે જ જે આ ડિબેટ પરથી એક વાત તો સ્પષ્ટ બને છે કે બંને પક્ષો પાસે પોતાની મજબૂત દલીલો છે. એક તરફ બાળકોનું સ્વાસ્થ્ય અને વાસ્તવિક મુશ્કેલી છે, ત્યારે બીજી તરફ તેમના ભવિષ્ય અને પાયાના શિક્ષણની ચિંતા છે. પરંતુ આ લડાઈમાં પીસાવાનું માત્ર વાલીઓ અને વિદ્યાર્થીઓએ જ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર બાળકોના સ્વાસ્થ્ય અને લાંબા ગાળાના શૈક્ષણિક હિત વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી અને વહેલી તકે યોગ્ય નિર્ણય જાહેર કરે છે. ત્યારે હાલ સમયના અભાવે આ જે સીધા સંવાદમાં બસ આટલું જ. વધુ નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.